પધારેલા પરમ પૂજ્ય વંદનીય બ્રહ્મજ્ઞાની બ્રહ્મક્ષત્રિય જેમને જબરદસ્ત કોરોનાની મહામારીમાં સારી એવી સેવા કરી વિશ્વ લેવલે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એવા વંદનીય સંત શ્રી દોલતરામ બાપુને તાળીઓના ગળગળાટથી વધાવી લઈએ. પરમ વંદનીય સીતા માતાજી જૂનાગઢ આશ્રમના વહીવટ કરતા મનુભાઈ સાહેબ, અમારી જયંતિભાઈ, સાજીના ભાઈઓ, ભજનીક બહેનો અને જેમને સંતો અને દેવી દેવતાઓ પર પૂર્ણ ભરોસો છે એવા પધારેલા અમારા આત્મસ્નેહી સજ્જનો વડીલો, ભાઈઓ બહેનો, ભલા બાલ ગોપાલના ચરણોમાં વિશ્વ ભારતીના લાખો વાર વંદન અને નમસ્કાર છે. જ્યારે આજે આપણા રામપુરા ગામ ઉપર જગત જનની રાજ રાજેશ્વરી જગદંબા માં, મેલડી માં, જોગણિયા માતાજીની અસીમ કૃપા વરસી રહી છે. પણ જ્યારે આપણે એમને ઓળખવાની શક્તિ હશે તો જ આપણે દેવી દેવતાને ઓળખી શકીશું. ત્યારે આપણને દેવી દેવતા અને સંતોએ તો કહ્યું છે કે ક્યારે તમે બોલાવ્યા, ક્યારે અમે ના આવ્યા, પણ અંતરનો પ્રેમ ધરી તમે અમને ક્યારે બોલાવ્યા. જ્યારે દેવી દેવતા અને સંતો તો તમારા સાચા અંતરના ભાવના જ ભૂખ્યા છે. અને જ્યારે જેમને આ કાર્યમાં તન મન અને ધનથી સેવા સાથ સહકાર આપ્યો છે એવા યુવક મંડળ અને ભુવાજીને પણ તાળીઓના ગળગળાટથી વધાવી લઈએ કે મેરડી માં એમને ખૂબ જ એવી શક્તિ આપે કે આપણા રામપુરા ગામમાં આવા એક નહીં પણ અનેક આપણે પ્રસંગો કરી શકીએ. અને ત્યારે આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે તમે આવતા સંતો ના
ત્યારે આપણને કહ્યું છે કે જો તમારું મન રાજી હોય તો તમે ભક્તિ કરજો, પરાણે કરજો, તો કોઈ દિવસ પાર ઉતરશો નહીં. અને ત્યારે આપણને રામાયણમાં તુલસીદાસ મહારાજે કહ્યું છે કે દુર્લભ મનુષ્ય તન પાવા, માણસનો જન્મ મળવો એ ખૂબ મુશ્કેલ છે. અને જો એ મળી જાય તો આપણે એનો સદુપયોગ કરી લેવો જોઈએ. જ્યારે દેવી દેવતા પણ પ્રાર્થના કરે છે કે એક વખત મનુષ્યનો જન્મ મળશે, તમે પુણ્યદાનમાં પછી પાણી કરીશું નહીં. ત્યારે આપણા સંતોએ કહ્યું છે કે જો ભગવાને આપણને મનખા જન્મ આપ્યો હોય તો તમે ખૂબ માપમાં રહેજો. જો ઊંટ થઈને અવતર્યા તો ખાવામાં આવશે કડવો ઝેર લેબડો અને બાવળિયાના કોઠા. એક દિવસે તમને આ મનખા જન્મના લાડવા દાળ ભાત અને મોહનથાળના કટકા યાદ આવશે, પણ ઊંટના ખાતામાં ગયા પછી પત્તો લાગશે નહીં. અને પાછળથી તમને થશે કે જો આ જન્મમાં આ હાથે સારા કામમાં હાથ લાંબો કર્યો હોત તો ઊંટના ખાતામાં નંબર આવત નહીં. અને જ્યારે ભૂલ કરવું હોય તો આજે તો આપણા ઘર ઓગણે પ્રસંગ છે. ત્યારે આપણને કહ્યું છે કે ગાદલા રજેને ડોલ્યો, દાંતણ પોણીને ધઈ, એટલું મળે આ મનખા જન્મમાં, બીજા કોઈ જન્મમાં નહીં. સારા સારા કપડા પહેરવા, સારું સારું ખાવા, સારી ગાડીઓમાં ફરવા અને ગમે ત્યારે ગમે તે જઈને મરી જવા માટે મળ્યો નથી. આ મનખા જન્મ મળ્યો હોય તો દેવી દેવતાના શરણે જજો. ત્યારે કહ્યું છે કે એક વખત એક ભાઈને બીડી પીવી હતી. એ ભાઈ જોડે બીડી તો હતી પણ દિવાસળી નથી. ત્યારે એ ભાઈએ બીજા ભાઈને કહ્યું કે ભાઈ, મારે બીડી પીવી છે, તમારા જોડે દિવાસળી હોય તો આપો. ત્યારે પેલો ભાઈ કે મારા જોડે તો નથી, પણ સામે પેલા ભાઈ ઉભા છે, એમના જીભે જઈ
બીડી અડાડશો તો બીડી સળગી જશે. ત્યારે પેલા ભાઈએ કહ્યું કે એ ભાઈને જીભે અડાડવાથી તો બીડી ના સળગે. ત્યારે પેલા ભાઈએ કહ્યું કે તને ખબર નથી, એના જીભે તો આખો ગોળ અને આખો કુટુંબ સળગાઈ દીધો છે, અને આટલી તારી બીડી નહીં સળગે. જો ભગવાને આપણને જીભ આપી હોય તો આપણે એનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. અને ત્યારે આપણને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે સભામાં ચા પણ આવી ગઈ છે. ચા કળિયુગની દેવી ઉઠતા દેવી ઘેર ઘેર બેઠી પલોઠી વાળીને બેઠી હોય જણાની બેઠી તોય લાગે બેઠી. જો આપણા ભુવાજીએ સરસ ચા બનાવી છે